નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર અધ્યાપન સૂત્રો જોવાના છે, જે તમને આવનારી ટાટ સેકન્ડરી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો। તો અહીંયા આપણે વાત કરીએ અધ્યાપન સૂત્રો, તે એ શેમાં કામમાં લાગે છે કે વર્ગખંડને જીવંત અને અસરકારક બનાવવા માટે આ અધ્યાપન સૂત્રો કામ લાગતા હોય છે, બરાબર। એની આગળ વાત કરીએ તો કે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું, એટલે કે જે તમે જાણો છો, બરાબર। એને મતલબ શું થાય છે જ્ઞાત પરથી અજ્ઞાત? એટલે કે વિદ્યાર્થી જે પહેલેથી જ જાણતો હોય છે, જે પહેલાથી જ એના મગજમાં પૂર્વ જ્ઞાન રહેલું હોય છે, તેના પાયા પર નવા અને અજાણ્યા વિષયની ઇમારત ચણવી, આનાથી નવું જ્ઞાન ગ્રહણ કરવું એને સરળ બને છે અને વર્ગમાં રસ જળવાઈ રહે છે। એટલે કે બાળક અથવા જે વિદ્યાર્થી છે પહેલેથી જે જાણે છે એને ત્યાંથી જ શરૂ કરીએ તો એ બાળક વિદ્યાર્થી છે એ તેના પાયા પર નવા વિષયોની ઇમારત ચણી શકે છે। દાખલા તરીકે એવું કહી શકીએ કે ગણિતમાં ઘર વપરાશની પરિચિત વસ્તુઓને આકારો બતાવીને તેના પરથી તેને ભૂમિતિના નવા ખ્યાલો તમે આપી શકો છો, બરોબર। આ જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, અહીંયા પરથી પણ અધ્યાપન સૂત્રો છે એમાંથી પણ તમને કોઈ ઉદાહરણ આપ્યું હોય, તમને કે આમાંથી કયું અધ્યાપન સૂત્ર લાગુ પડે છે, બરોબર, એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે। નેક્સ્ટ આગળ જઈએ તો સરળ પરથી કઠિન તરફ જવું, એટલે મતલબ શું થાય છે કે જે બાબતો સમજવામાં માનસિક પ્રક્રિયા ઓછી થતી હોય તે પહેલા શીખવવી અને ત્યારબાદ જ ધીમે ધીમે જટિલ અને કઠિન બાબતો તરફ આગળ વધવું, બરોબર। તમે એવું સાંભળ્યું હશે કે જ્યારે શિક્ષક તમને ભણાવે છે તો પહેલા સહેલું શીખવાડે છે, સરળ તમને શીખવાડે, પછી ધીરે ધીરે એ શું છે તમારું લેવલ વધારતા જાય, એટલે કઠિનતાનું મૂલ્ય વધારતા જાય છે, બરાબર। અહીંયા ઉદાહરણ તરીકે આપણે શું રાખી શકીએ કે ગણિતમાં પહેલા સરવાળા બાદબાકી શીખવાડે અને એ તમને જ્યારે આવડી જાય છે ત્યારબાદ જ તમને ગુણાકાર અને ભાગાકાર તરફ વધવું જોઈએ, બરાબર, સરળ પરથી કઠિન તરફ। હવે તમે ડાયરેક્ટ ગુણાકાર ભાગાકાર કરો અને તમને સરવાળા બાદબાકી જ નથી આવડતા તો એ તમારે પાયો કાચો છે, બરાબર। એટલે સરળ પરથી કઠિન એટલે પહેલા જે સહેલું હોય, બરાબર, સરળતાથી શીખી શકીએ, પછી ધીરે ધીરે કઠિન તરફ જઈએ છીએ। નેક્સ્ટ આગળ વાત કરીએ મૂર્ત પરથી અમૂર્ત તરફ, એટલે કે મૂર્ત એટલે કે જે જોઈ કે સ્પર્શી શકાય, એટલે કે પ્રત્યક્ષ હોય આપણી સામે, બરાબર। અને અમૂર્ત એટલે કે માત્ર આપણે કલ્પના કે વિચાર કરી શકીએ, એને આપણે પરોક્ષ કહી શકીએ। અહીંયા પાઠનો આરંભ હંમેશા પ્રત્યક્ષ મૂર્ત વસ્તુઓથી થવો જોઈએ। દાખલા તરીકે અહીંયા ઉદાહરણ છે 2 + 2 = 4 નો ખ્યાલ સીધો બોર્ડ પર લખવાને બદલે તમે શરૂઆતમાં શું કરી શકો, તમારે હાથ છે, બરાબર, હાથની શરૂઆતમાં આંગળીઓને વેઢા કે લખોટીઓ ગણાવીને તમે સ્પષ્ટ કરી શકો। એ શું છે આપણું કે સ્પર્શ કરી શકીએ છીએ, બરાબર, જોઈ પણ શકીએ છીએ। અહીંયા તમે જોઈ શકો છો કે હાથની અંદર 3 અહીંયા લખોટીઓ છે, બરાબર, એને સ્પર્શ પણ કરી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ। એ કેવું છે, પ્રત્યક્ષ ઉદાહરણ છે, બરાબર। એવી રીતે આપણે આ મૂર્ત પરથી અમૂર્ત તરફ જઈ શકીએ છીએ, બરાબર। નેક્સ્ટ છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું। વિશિષ્ટ એટલે કે શિક્ષકે પહેલા કોઈ એક જ પ્રકારના અનેક વાસ્તવિક ઉદાહરણો એટલે કે વિશિષ્ટ રજૂ કરવા અને તેના આધારે વિદ્યાર્થીઓ જાતે તર્ક દ્વારા સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, બરાબર। શિક્ષક પહેલેથી જ તમને ઘણા બધા ઉદાહરણો, વિશિષ્ટ ઉદાહરણો તમને આપી દે, હવે એના આધારે તમે શું કરો છો કે એના આધારે તમે જાતે તર્ક કરવાની સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવવામાં તમે પ્રોત્સાહિત કરો છો। તો વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જઈએ તો એમાં ઉદાહરણ તમે જોઈ શકો છો કે રામ, ગંગા અને હિમાલય વગેરેના નામોના ઉદાહરણ આપીને તે પરથી સંજ્ઞાનો વ્યાકરણનો નિયમ તારવવો એવું સમજાવવાની વાત કરેલી છે। તો આ શું છે, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું। નેક્સ્ટ આપણે છે સમગ્ર પરથી અંશ તરફ જવું।
આ જે છે એ ગેસ્ટાલ્ટના મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત છે અને વ્યક્તિ પહેલા કોઈ પણ વસ્તુને શું કરે છે, પહેલા સંપૂર્ણપણે જુએ છે. બરાબર, ધારો કે આ કોઈ ઝાડ છે, લીમડો છે, બરાબર, કોઈ પણ વસ્તુ હોય તો પહેલા સંપૂર્ણપણે જોશે અને પછી તેની દ્રષ્ટિ તેના જુદા જુદા ભાગો પર પડશે. બરાબર, કે અહીંયા અહીંયા વસ્તુ કહીએ કે વર્ગમાં પહેલા આખું વૃક્ષ બતાવે છે અને ત્યારબાદ એના મૂળ, થડ, ડાળી કે પાંદડા હોય એના અલગ અલગ ભાગોની તેને સમજણ આપે છે. બરાબર, એટલે સમગ્ર પરથી અંશ તરફ જોવું એટલે આખું છે એમાંથી કંઈક અંદરની વસ્તુઓ જાણવાનો પ્રયત્ન કરવો. બરાબર, ત્યાર પછી આવે છે પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ. એટલે કે કોઈ મોટી કે જટિલ બાબતમાં નાના નાના ટુકડાઓ કરીને સમજાવવું એટલે કે પૃથક્કરણ. એટલે કે તમે જ્યારે નાના હતા તો આ પ્રમાણેનું તમે કંઈક રમતો રમતા હતા. બરાબર, શું કરે છે, જોડવાનો તમે પ્રયત્ન કરતા હતા. બરાબર, કોઈ ડિઝાઇન આપ્યું હોય તો એ તમે શું છે તમે એને જોડીને બરાબર એક ચિત્ર પ્રમાણે બનાવવાનો પ્રયત્ન કરતા હતા. બરાબર, અને પછી તે બધા જ અંશોને ભેગા કરીને પાછું સંપૂર્ણ ચિત્ર રજૂ કરવું એને આપણે સંયોગીકરણ કહીએ છીએ. બરાબર, ઉદાહરણ તરીકે જ્યારે ભારતના નકશામાં પહેલા અલગ અલગ રાજ્યોનો પરિચય આપો. બરાબર, પહેલા અલગ અલગ રાજ્યોનો પરિચય આપી અને પછી તમે શું કરો કે બધા રાજ્યોને ભેગા મળીને ભારત દેશ કેવી રીતે બને છે તે સમજાવું. એટલે એ બાળકોના જે મગજમાં, વિદ્યાર્થીઓના મગજમાં શું છે, તરત જ યાદ રહી જાય. બરાબર, આવી રીતે સમજાયું હોય તો. નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ કે આગમન પરથી નિગમન તરફ. આગમન એટલે કે ઉદાહરણ પરથી નિયમ તરફ જવું. હવે અહીંયા ધ્યાન રાખજો કે આગમન પરથી તમને પૂછી શકે કે આગમન એટલે કઈ અધ્યાપન સૂત્ર, કઈ પદ્ધતિ, તો એમાં ઉદાહરણ પરથી નિયમ તરફ જવું. અને નિગમન એટલે કે ની એટલે ની શોર્ટમાં યાદ રાખજો, ની એટલે નિયમ પરથી ઉદાહરણ તરફ જવું. અને શિક્ષક જ્યારે જ્ઞાન સર્જન માટે શું કરે છે, આગમન અને મહાવરો કરાવવો હોય ત્યારે નિગમનનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે સાદા વ્યાજના ઉદાહરણો આપી શું કરે છે, ઉદાહરણો આપે સાદા વ્યાજનો અને પછી શું કહે છે કે સૂત્ર જાતે તારવવા માટે એમને પ્રોત્સાહિત કરે છે. તો આ કઈ પદ્ધતિ છે કે આગમન પદ્ધતિ. હવે તમને એવું બની શકે કે અહીંયા આગમન અને નિગમન આપેલું છે, તમને કંઈક એવું ગણિત કે વિજ્ઞાનને લગતો પ્રશ્ન પૂછી શકે. બરાબર, કે આ કઈ પદ્ધતિ છે, આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, એ તમારે ખ્યાલ હોવો જોઈએ. બરાબર, જો ઉદાહરણ પરથી સૂત્ર અથવા નિયમ તારવવાની વાત કરેલી હોય તો આગમન પદ્ધતિ આવશે અને જો સૂત્રનો ઉપયોગ કરી અન્ય દાખલા ગણવાના હોય તો એ નિગમન પદ્ધતિ આવશે. બરાબર, આ તમારે શોર્ટ ફોર્મમાં તમારા મગજમાં એકવાર ફિટ કરી રાખવાનું છે. નેક્સ્ટ પછી આગળ વાત કરીએ કે સાદા પરથી સંકુલ તરફ. એટલે કે વિષય વસ્તુની રજૂઆત એવી રીતે કરવાની કે જેમાં શરૂઆતમાં એકદમ સાદી માહિતી હોય. બરાબર, એકદમ સિમ્પલ માહિતી તમે આપેલી હોય, પછી જેમ જેમ ધીમે ધીમે શું કરો છો, તમે એને વધુ જટિલ બનાવતા જાઓ છો. બરાબર, એની અંદર વધારે બાબતો ઉમેરતા જાઓ છો. તો આનાથી શું થાય છે, વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે છે. દાખલા તરીકે તમે શું કરો છો કે જ્યારે ભાષા શીખવવામાં તમે શું કરો છો કે શરૂઆતમાં તમે એને બાળકોને, વિદ્યાર્થીઓને શું કરો છો કે સાદા વાક્યો શીખવો છો અને ત્યારબાદ જ સંયુક્ત કે સંકુલ વાક્યોની રચના તમે સમજાવો છો. પહેલા સિમ્પલ જે સાદા વાક્ય હોય તે તમે સમજાવી દીધા. બરાબર, એના પછી તમે શું કરો છો કે એ ખરેખર નિયમમાં કઈ રીતે ઉપયોગ કરી શકે છે, કે વધારે જે જટિલ બાબતો કઈ રીતે યાદ રાખવી, તો એ સાદું વાક્ય એમને ખબર પડતું હોય તો ધીરે ધીરે તમે એનું લેવલ વધારી શકો છો. બરાબર, ત્યાર પછી આવે છે અનુભવજન્યથી બુદ્ધિગમ્ય તરફ. એટલે કે બાળક જે ઘટનાઓ રોજિંદા જીવનમાં પ્રત્યક્ષ અનુભવ કરતો હોય છે. બરાબર, દાખલા તરીકે કોઈ બાળક છે એ સાંજે અથવા સવારે સૂર્યોદય જોવે છે, સાંજે સૂર્યાસ્ત જોવે છે, તો ત્યાંથી શરૂઆત કરીને તેને પાછળ રહેલા તાર્કિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો સુધી પહોંચવું. બરાબર, કે આ સૂરજ ઉપર જ કેમ ઉડે છે, સૂર્યોદય જે છે એ ઉપર જ કેમ થાય છે, તો એ એક તાર્કિક ખ્યાલો એના મગજમાં ધીરે ધીરે શરૂઆત થઈ જાય છે કે સૂર્ય રોજ સવારે ઉગે છે અને સાંજે આથમે છે, તો તેમાં
વાસ્તવિક અનુભવ પરથી પૃથ્વીના પરિભ્રમણનો એક વૈજ્ઞાનિક સિદ્ધાંત એટલે કે બુદ્ધિગમ્ય બાબત સમજાવવો. બરાબર, તો એ પણ અહીંયા વાત કરેલી છે. હવે તમે ક્વિક રિવિઝન માટે આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અધ્યાપન સૂત્રોમાં પહેલો જે અધ્યાપન સૂત્ર છે, જ્ઞાતથી અજ્ઞાત તરફ જવું, એટલે કે બાળક પૂર્વ જ્ઞાન પરથી નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે. બીજું છે સરળથી કઠિન તરફ, એટલે કે જ્યાં પહેલા સહેલી બાબતો શિક્ષણ, પછી અઘરી બાબતો. ત્રીજું છે મૂર્ત પરથી અમૂર્ત. મૂર્ત એટલે કે જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકે છે, લખોટીઓનું ઉદાહરણ લીધું હતું, બરાબર, અને પરોક્ષ વિચાર તરફ. બરાબર, ત્યાર પછી ચોથું છે વિશિષ્ટથી સામાન્ય તરફ. વિશિષ્ટ સામાન્ય તરફ એટલે કે ઉદાહરણો પરથી નિયમ તરફ જવું. બરાબર, એની અંદર આપણે આગળ વાત કરેલી છે. નેક્સ્ટ આગળ વાત કરીએ કે સમગ્રતાથી અંશ તરફ, એટલે કે આખા સ્વરૂપ પરથી તેના ભાગો તરફ જવું. છઠ્ઠું જે છે અધ્યાપન સૂત્રો, એ પૃથ્થકરણથી સંયોગીકરણ, એટલે કે છૂટા પાડવાથી ભેગા કરવા. બરાબર, પછી આવે છે આગમનથી નિગમન. આગમન એટલે કે ઉદાહરણથી નિયમ તરફ અને નિયમથી મહાવરા તરફ. બરાબર, એ બંને પદ્ધતિ આગમન આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, આગમન નિગમન પદ્ધતિ. બરાબર, આઠમું જે છે એ સાદાથી સંકુલ તરફ જવું, એટલે કે સીધી માહિતીથી જટિલ રચના તરફ જવું. અને છેલ્લે આવે છે અનુભવજન્યથી બુદ્ધિગમ્ય તરફ. બરાબર, કે વાસ્તવિક અનુભવથી તાર્કિક કારણ તરફ. બરાબર, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો આ વિડીયોને. તો ફરી મળીશું આવા આજના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.